क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જસ્ટ લાઈક કે ચલો ને 10 મિનિટ છે 10 મિનિટ જીવી લઈએ, 1 મિનિટ છે તો 1 મિનિટ જીવી લઈએ. આ જે બધા વિડીયા આવે છે ને એ થોડું પાણી ઓછું થયા પછીના વિડીયા છે. થોડુંક આનંદ બી કરી લેતા હતા, કહેતા હતા કે જો સાથે જ જીવવાનું હતું તો આવી રીતે બી સાથે જ જીવી લેવાનું, જે થવાય થાય. ચોક્કસ મેં ઘણાને કોલ કર્યા, પણ ડર અને રડવું એ બધું અમે લોકોએ ઝીરો રાખ્યું. કેટલાક લોકો એવું વિચાર કરતા હોય કે હવે જિંદગીમાં કંઈ રસ નથી રહ્યો, જીવવું નથી. સુરેશભાઈ અને નૈનાબેનને તમે જોશો અને સાંભળશો તેમની વાત તો આપને ખ્યાલ આવશે કે જિંદગી કોને કહેવાય. જિંદગી પર ક્યારેક જોખમ આવી જાય એનો અણસાર આવતો નથી. અને એક ઘટના એવી બની જેમાં નૈનાબેન અને સુરેશભાઈ સાથે આવું થાય. બંને પતિ પત્ની અમદાવાદથી પોતાના માદરે વતનમાં ગયા હતા, પણ અચાનક એ એવી જગ્યાએ ફસાઈ ગયા કે તેમને તેમાંથી બહાર કેવી રીતે નીકળવું એ સમજાતું નહોતું. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર અને મારી સાથે આજે જોડાયા છે નૈનાબેન. નૈનાબેન, આપનું સ્વાગત છે. નૈનાબેન, અત્યારે સોશિયલ મીડિયામાં નૈનાબેનની ચર્ચા છે, નૈનાબેન અને સુરેશભાઈની ચર્ચા છે. અને આખી ઘટના મારે પહેલાં વિસ્તારથી સમજવી છે કે આપ અમદાવાદથી નીકળ્યા અને વડિયાવીરથી કરોલની જે નદી છે એ પસાર કરતાં કરતાં એ 5 કલાક દરમિયાન નૈનાબેન શું થયું? 5 કલાક દરમિયાન આખી જીવનની ઘટનાઓ યાદ આવી ગઈ કે હવે શું, એ વખત તો આવું હતું, હવે શું. એટલે ઘણીવાર અમને મારા મિસ્ટર મને થોડુંક નર્વસ થયેલી જોવે તો થોડું હસાવતા હતા કે તને ખબર તું કહેતી હતી આપણે સાથે મરીશું, તો અત્યારે તારીખ આવી ગઈ છે, આપણે મરીશું. તો મને હસવું આવ્યું. તો સામે બધા ઊભા છોકરાઓ, બધા યંગ છોકરાઓ કે આ ગાંડાઓ હસે છે કે મરવા પડ્યા છે ને. એટલે એ વખતે ઘણું બધું જીવનનું યાદ આવી ગયું ને એક બાજુ ડર હતો કે હવે શું, એક સેકન્ડની અમને કિંમત હતી કે આ સેકન્ડ પછી શું થશે. એટલે બહુ ડર પણ હતો. પણ આપ જ્યારે જઈ રહ્યા હતા કાર લઈને, તો જ્યારે એ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા એ નદી પરથી, ત્યારે એ વખતે પાણી હતું નદીમાં કે પછી નદી સાવ ખાલી હતી, ઓછું પાણી હતું? ના, પાણી નહોતું. અમે જ્યારે એન્ટર થયા તો અમારી આગળ એક ગાડી ગઈ, અમારી બાજુમાંથી એક બાઇકવાળા ભાઈ આગળ ગયા અને સામે કિનારે જઈને બાઇકવાળા ભાઈ ઊભા રહી ગયા. અને અમે એન્ટર થયા તો એમણે કીધું કે આવી જાઓ, આગળથી પૂર આવે છે. અમને સંભળાયું નહીં તો મેં ગાડીનો કાચ ખોલ્યો અને કાચમાંથી મેં કીધું કે અમને સમજાતું નથી શું કહો છો. તો કે પૂર આવે છે, એવું થોડુંક પૂર એવું સંભળાયું મને. પણ અમારી ગાડી પછી ત્યાં આગળ ગયા અને એકદમ જ ફોર્સ આવ્યો તો અમારી ગાડીથી ઉપરથી પાણી જવા માંડ્યું અને ગાડી ત્યાં બંધ થઈ ગઈ. પછી એટલો બધો ફોર્સ આવ્યો કે ગાડી પાણીની સાથે ગાડી ઉતરી ગઈ નીચે. પહેલાં પાણી નહોતું એટલે થોડું જ હતું, એક અડધા ફૂટથી થોડુંક ઉપર એટલું. તો અમે કીધું કે ગાડી જઈએ, પેલા ભાઈ કે આવી જાઓ. પણ પછી બહુ ફોર્સ વધી ગયો એટલે અમે કંટ્રોલ ના કરી શક્યા ગાડીને. એટલે એ ગાડીનો જે પાણીનો પ્રવાહ હતો એની સાથે ગાડી પણ તણાઈને નદીમાં આવી ગઈ. ગાડી તણાઈને નદીમાં આવી ગઈ એટલે ઉતરી જ પડી ત્યાંથી બ્રિજ પરથી. અને પછી તો અમે તણાતા ગયા. કેટલો પાણીનો પ્રવાહ કેટલો ખતરનાક હતો? ખતરનાક હતો. જે અમે એન્ટર થયા ત્યારે તો કંઈ જ નહોતું, પણ પછી એકદમ જ એટલો બધો ફોર્સ આવ્યો કે ક્યારેય એવો ફોર્સ અમે જોયો નથી. અને અમને એ વખતે જ એમ થયું કે ગાડી કદાચ પલટી ખાઈ જશે. તો કારણ કે એટલું બધું ઝોલા ખાતી હતી ગાડી અને એટલા ફોર્સમાં અમારી ગાડી એમ નીચે ઉતરી ગઈ. પછી બહુ ફોર્સમાં અમે આગળ ગાડી ચાલતી ગઈ. અમે અંદર હતા. પછી મેં મારા મિસ્ટરનો ફોન તો પડી ગયો, પણ મેં મારા ફોનથી 100 નંબર પર ફોન કર્યો કે ભાઈ અમે આવી રીતે ફસાયા છે, અમારી ગાડી નદીમાં ઉતરી પડી છે. તો પોલીસે કીધું કે તમે અમને લોકેશન નાખો, પણ લોકેશન નહોતું જતું. પછી એમણે કીધું કે ફાયર બ્રિગેડવાળાને મોકલીએ છીએ પણ લોકેશન જોઈશે. પછી મેં આશરે સમજાવ્યું કે અમે આ
કરોલના બ્રિજથી ભૂતિયા બાજુ ગામ છે એ બાજુ જતા અમે વચ્ચે અટવાયા છીએ. તો એમણે કીધું કે હા ફાયર બ્રિગેડ વાળા આવશે, તમે શાંતિ રાખો. પણ પછી બહુ બધો ફોર્સ વધ્યો, બહુ ફોર્સ, અમારી ગાડી બહુ જ આગળ જવા માંડી, આજુબાજુ કોઈ જ જોવા નતું મળતું. પછી ઝાડવા સાથે અથડાઈ તો અમે ઝાડવા પકડી લીધા, પણ એ ના રહ્યા હાથમાં, તૂટી ગઈ ડાળી ને ગાડી વધારે આગળ. પુલથી કેટલા આગળ ગાડી આગળ કેટલી ગઈ હશે? પુલથી તો સરકી પડી નીચે, પછી તો જવા જ માંડી. 2 કિલોમીટર આગળ અમે પહોંચી ગયા. પછી એ ગાડીની સાથે સાથે જ. હા, અને એટલે અમે પછી બારીમાંથી કાચ તો મેં ખોલી નાખ્યો હતો, અને જો ગાડી બંધ થયા પછી કાચ ખોલવા જાત તો ના ખુલત. પણ મેં પહેલા પેલા ભાઈ જોડે વાત કરવા માટે કાચ ખોલી નાખ્યો હતો. એટલે અમે કાચમાંથી ઉપર ચડી ગયા બંને જણા, પછી ઉપર જઈને બેસી ગયા. તો ગાડી તો ચાલતી જતી હતી, પણ પછી 2 કલાક જેવા થયા પછી ગાડી સ્થિર થઈ ગઈ ત્યાં. પાણી તો આટલે સુધી હતું એ વખતે. આ જે બધા વિડીયા આવે છે ને એ થોડું પાણી ઓછું થયા પછીના વિડીયા છે. ઓકે. પહેલા અમારે આટલે સુધી મારા મોઢામાં પાણી ભરાઈ ગયું તો હું આમ ઊંચા થઈને એવી રીતે પાણી બહાર કાઢતા હતા અમે. પણ પછી બહુ ફોર્સ ચાલ્યો, પણ આગળ જઈને ગાડી સ્થિર થઈ ગઈ. ખબર નહીં નીચે પથ્થર આવ્યો કે કંઈ ખબર નથી, પણ ગાડી સ્થિર થઈ ગઈ અમારી. પછી અમે ઉપર શાંતિથી બેઠા રહ્યા. એટલામાં તો બહુ બધા લોકો આવ્યા, દોરડા લઈને ને રિંગ લઈને, સ્વિમિંગ રિંગ ને જેકેટ ને. પછી અમને એમ થયું કે લોકો કંઈક તો કરશે આપણા માટે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પણ અમે જાતે થોડાક કંટ્રોલ કરીને બેસ્યા હતા કે હવે આપણા માટે કંઈક તો કરવાના છે આ લોકો. બિલકુલ. એક તસવીર તમારી સામે આવી, એમાં આપ અને સુરેશભાઈ બંને બેઠા હતા કાર ઉપર, અને આપે કહ્યું એ પ્રમાણે લોકો ચર્ચા કરતા હતા કે અમને મોતનો ડર લાગતો નથી, અને બંને જણા એકદમ મોજથી આ લોકો વાતચીત કરે છે. એ સંવાદ તમારે અને આપના પતિ વચ્ચેનો એ સંવાદ કયા પ્રકારનો હતો? કારણ કે તમે જો એક તરફ પાણીનો પ્રવાહ હતો, એક તરફ કાર અહીં અટકી છે, બીજી સેકન્ડે શું થવાનું છે ખબર નથી. એક તરફ પાણીનો પ્રવાહ, બીજી તરફ કોઈ બચાવવા આવશે, ક્યારે આવશે એનો કોઈ અંદાજો નહીં. અને એ સમયગાળા દરમિયાન આપની બંને વચ્ચેનો એ સંવાદ, કારણ કે આપે કહ્યું કે પ્રેમ લગ્ન હતા, શું એ વખતે એ બધી યાદો તાજી થઈ ગઈ? હા. સંવાદ આપની બંને વચ્ચે એ વખતે કયા પ્રકારનો સંવાદ? એ કે ઘણીવાર મતલબ અમારો એક મિનિટે વિચારો બદલાઈ જતા હતા. 1 મિનિટમાં ડરના વિચારો આવે તો બીજી મિનિટે એમ થાય કે જે થવાનું એ થશે, મજા કરો અત્યારે. તો એક મિનિટમાં એ વિચાર આવે કે છોકરાઓ શું કરશે, આપણે બંને અહીંયા છીએ, છોકરાઓ બિચારા એકલા પડી જશે. તો પાછું એવો વિચાર આવે કે આપણે કેટલી મજા કરી હતી, હવે આજે સાથે જવાના છીએ, મજાથી જઈએ. એટલે ઘણીવાર એવું થતું હતું કે ડરવાનું શું, પણ ઘણીવાર એવું બી થતું હતું કે ના, બધું આપણી પાસેથી ખોવાઈ જવાનું છે, આજે કંઈ રહેવાનું નથી. એટલે ડર બી હતો, અને એક બાજુ અમે પોતાને કંટ્રોલ કરવા થોડુંક આનંદ બી કરી લેતા હતા. કહેતા હતા કે જો સાથે જ જીવવાનું હતું તો આવી રીતે બી સાથે જ જીવી લેવાનું, જે થવાય થાય. એટલે પ્રવાહ હતો એક તરફ, બીજી તરફ પ્રેમ હતો, અને બીજી તરફ હતું એ મનોબળ કે જે તમને અને સુરેશભાઈ બંનેને મક્કમ અને મજબૂત રાખ્યા. બીજું, કેટલા આપે 100 નંબર પરથી ફોન કર્યો, અને ત્યારબાદ પોલીસ કેટલી સમયમાં ત્યાં પહોંચી? એ 5 કલાકનો સમયગાળો, મને લાગે છે કે 2 કલાક સુધી તો આપ અંદર નદીમાં એકલા હશો, કારણ કે આજુબાજુ કોઈ દેખાતું નહીં. કોઈ નહોતું. તો 2 કલાક પછી બધાને જાણ થઈ? હા, એટલે એમાં શું થયું, અમે જેવા એન્ટર થયા અને સામે પેલા ભાઈ પહોંચી ગયા હતા ને, એમણે બધે ફોન કરીને કીધેલું કે ભાઈ અહીંયા આવી રીતે ગાડી કોઈ ઉતરી ગઈ છે અંદર. પછી 1-1.5 કલાક પછી થોડાક છોકરાઓ, યંગ છોકરાઓ ત્યાં દેખાયા, અને 2 કલાક પછી તો બહુ બધા લોકો હતા. પછી સામે કિનારેથી કોઈ ભાઈ ટ્રાય કરતા હતા કે અમે વાત કરીએ, પણ અવાજ નહોતો પહોંચતો, એમનો અમને નહોતો પહોંચતો, ફોન બી એમનો અમારી પાસે નહોતો, એમનો અમારી પાસે નંબર નહોતો. પછી મેં ગાડીની ઉપર બેઠા, એમને મોટા અક્ષર લાગે એવી રીતે ઈશારાથી સમજાવ્યું કે 9-4 એવી રીતે મેં નંબર એમને સમજાયો. પછી એમને એ રીતે નંબર અમને ફોન કર્યો તો લાગ્યો. પછી વાત કરી કે ભાઈ ઘણા બધા છોકરાઓ અને ઘણા બધા તમને મદદ કરવા અમે લોકો અહીંયા આવવા નીકળી ગયા છે, અને ઘણા આવી બી ગયા છે,
એટલે તમે ડરતા નહીં, શાંતિથી બેસો. એટલે જે બી લોકો આવ્યા હતા ગામના કે આજુબાજુના બીજા ગામડાના બી, એ લોકોએ એમને જોઈને અમને હિંમત આવી કે ભાઈ આ લોકો આપણા માટે કંઈક તો કરવાના છે, એટલે ડરો નહીં, શાંતિથી બેસો. બિલકુલ, એટલે તમામ લોકોનો સાથ તો હતો જ, પણ તમારી હિંમત પણ નયનાબેન કાબિલે તારીફ, કારણ કે આવી પરિસ્થિતિમાં કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. બીજું એ કે જ્યારે 2 કલાક જેટલો સમય હતો, પાણી આપ કહો છો કે એક ગળા સુધી આવી ગયું હતું અને એમાંથી બહાર નીકળવું પણ ખૂબ મુશ્કેલ હતું. જ્યારે એ કાર અટકી, જ્યારે તણાતા જતા હતા, ત્યારે આપને એવું લાગ્યું એક સેકન્ડે કે હવે લાગતું નથી કે આજે બચી શકી? હા, આગળ જે લોકો ઊભા હતા સામે કિનારે, એમાંથી કોઈકે બૂમ પાડી કે આગળ ચેક ડેમ છે કે જે ઊંડાઈ વાળો હોય. એ વખતે અમને બહુ ડર લાગી ગયો કે હવે ગાડી આપણી અંદર જવાની છે ને આપણે નથી રહેવાના. તો પણ મારા હસબન્ડ કહે કે ચિંતા કરવાનો કોઈ મતલબ નથી, હવે બેસો, જે થવું હશે એ થશે, પડી તો પડી, આપણે પૂરું હાથ લે, એમાં શું. એટલે મને એકવાર એમણે એવી વાત કરી કે ઘણા મા બાપ તો નાના છોકરાઓ મૂકીને જતા રહેતા હોય છે, તો આપણે તો મોટા થઈ ગયા છે, કોઈ ચિંતા નહીં કરવાની. બિલકુલ, એટલે એ ક્ષણો, એ યાદો, એ તમને તમારા જીવનના લગ્નના જેટલા વર્ષો છે, મને લાગે છે નયનાબેન, એ બધી યાદ તમને એ સમય આવી ગયા છે. હા, એ સમયે એવી યાદ આવી કે આગળ જે સ્ટ્રગલ કર્યા હતા ને બધા જ ના લાગે કે એ તો કંઈ જ નથી. આ જે સ્ટ્રગલ 5 કલાકનું હતું પણ 5 વર્ષનું લાગતું હતું કે ઓ બાપરે, આટલું બધું, આમાંથી બચવાના તો નથી. એવું જ એક ટાઈમ માટે એવું થઈ જતું હતું કે નથી જ બચવાના. અને ક્યારેક એવું થતું હતું કે આ બધા આવી ગયા છે તો આપણા માટે કંઈક તો કરશે. પછી મારા હસબન્ડે હેલિકોપ્ટર માટે ફોન કર્યા કે ભાઈ કોઈ આવીને અમને અહીંથી ઉપાડી લે. તો એની બી સગવડ થઈ હતી, પણ ત્યાં સુધીમાં અમને બહાર કાઢી લીધા હતા. 3 વાગે અમને બહાર કાઢ્યા હતા. એટલે પછી એ લોકોને ના પાડી અને બધું શાંતિથી પત્યું. આમ તો પોલીસ બી અમે 100 નંબર કર્યા પછી કારણ કે એરિયા એવી જગ્યાએ હતું કે કોઈ જલ્દી અંદર ગાડી કે બાઇક આવી ના શકે, ખેતરમાં થઈને અંદર આવવું પડે, તો સ્વાભાવિક છે કે એ લોકોને આવતા થોડી વાર લાગે. તો 100 નંબર કર્યા પછી 1.5 કલાક પછી કદાચ પોલીસ 1.5-2 કલાક પછી આવી અને એ લોકોએ ફાયર બ્રિગેડ વાળાને બી બોલાવ્યા અને ગામના લોકો ખૂબ જ સહકાર આપ્યો કે ગામના લોકો અમને હિંમત આપતા હતા કે પોતે દોરડા લઈને પ્રયત્ન કરતા હતા કે કંઈક કરીએ. ત્યાંથી અમને એમ થયું કે ના, ગામના લોકોએ બહુ પ્રયત્ન કરે છે. નયનાબેન, 2 કલાક તો એ વીત્યા, કારણ કે 2 કલાક એ ખૂબ જ મને લાગે છે કે દરેક સેકન્ડે આ ક્યારે સમય વીતે, ક્યારે કોઈ આવે, કેવી રીતે બચી શકીએ, એ સવાલ તમને મગજમાં વિચારો, પરિવારના વિચારો, સંતાનોના વિચારો અને સુરેશભાઈ સાથેનો સંવાદ. એ સમય દરમિયાન 2 કલાક વીત્યા, જ્યારે પહેલો વ્યક્તિ આપની નજીક જેવો પહોંચ્યો કે નયનાબેન ચિંતા કરતા નહીં, અમે તમારી નજીક એકદમ આવી ગયા છે, ત્યારે જીવમાં જીવ આવ્યો તો? હા, ચોક્કસ. 4-5 છોકરાઓ હતા જે તરવૈયા કહેતા હતા લોકો કે ભાઈ તરવૈયા છે, અને બીજા એક ભાઈ હતા. એવા 7-8 જણ એવા હતા કે જે દોરડા લઈને દોરડું ફેંકીને આવ્યા અને પછી અમારી ગાડીને દોરડું બાંધી દીધું. તો ગાડી જતી રહે એવો ડર અમને એ વખતે બિલકુલ બંધ થઈ ગયો કે હવે ચિંતા નથી, કારણ કે હવે ગાડી સરકવાની નથી. પછી એ લોકોએ અમને બાંધ્યા, એ પોતે બી જેકેટ પહેરેલા, અમને જેકેટ પહેરાયા, પછી એમને બહાર કાઢ્યા. પણ એ છેલ્લો 1 કલાક હતો કે જેમાં પાણી ઘણું એવું ગાડીથી પણ થોડુંક નીચે ઉતર્યું હતું. જ્યારે બહુ બધું પાણી હતું ત્યારે અમને એમ હતું કે કોઈ બચાવી નથી શકવાનું. એટલે એ કાર તમારી જે હતી એના ઉપરથીને પણ પાણી જતું હતું? કારની ઉપર અમે બેઠા હતા ત્યારે આટલે સુધી પાણી હતું, જ્યારે કોઈ જ નહોતું આજુબાજુ. પછી 2 કલાક 2.5 કલાક જતા રહ્યા પછી થોડું પાણી નીચે આવવા લાગ્યું. મેં ગાડીની ઉપર બેસીને જાપ કરવા લાગી. પછી ખબર નહીં, થોડું પાણી નીચે ઉતર્યું તો મને વધારે આશા લાગી કે ના, કંઈક ભગવાનની કૃપા થઈ રહી છે કે પાણી નીચે આવી રહ્યું છે. ફરી મારા હસબન્ડ બોલ્યા કે એવું કંઈ નહીં, થોડું વધી બી જાય. અને ખરેખર પાછું વધ્યું થોડું, ત્યારે ડર લાગ્યો કે આ તો પાછું વધી રહ્યું છે. પણ ફરી મેં તો જાપ ચાલુ રાખ્યા, પાણી વધારે નીચે ઉતરતું ગયું અને પછી પેલા જે અમને મદદ કરવા આવ્યા એ લોકો આરામથી બહાર કાઢી લીધા અમને બેન.
ઓકે, બીજું એક અત્યારે નયનાબેન, એક ગીતો તમે જે રીતે ગાડી ઉપર બેઠા હતા અને તમારા બંને વચ્ચેના સંવાદના કેટલાક ગીતો અત્યારે ખૂબ લોકો એને જોઈ રહ્યા છે, એ મુદ્દે શું કહેશો? હા, એ મુદ્દે અમને અમારો કોલેજનો ટાઈમ યાદ આવી જાય કે અમે લોકો એ વખતે ક્યાંય બહાર ફરવા જતા, ક્યારેક બસ ચૂકી જતા, ફસાઈ જતા, તો અમને યાદ આવતું કે ભાઈ આવી રીતે ફસાતા, પણ આ ફસાવું અલગ હતું. બહુ ડર હતો, ખૂબ જ ડર હતો. અત્યારે લોકો ભલે મજાકના ગીતો બનાવતા હોય, પણ અમને અતિશય ડર હતો કે કંઈક તો ખરાબ થઈ જશે તો બધું ખતમ થઈ જવાનું. તો નયનાબેન સાથે તો વાત કરી અને તેમણે પોતાના એ 5 કલાક, તેમને 5 વર્ષ કેવી રીતે લાગ્યા એને વિસ્તારથી સમજાવ્યા. પણ તેમની આ સફરમાં તેમની સાથે હતા સુરેશભાઈ એટલે કે નયનાબેનના પતિ, અને એમની સાથે પણ હવે સંવાદ કરીએ. સુરેશભાઈ, નમસ્કાર. નમસ્તે. તમારા ચહેરા પરની અત્યારની આ ખુશી અને ગઈકાલનો ડર, એ બંને વચ્ચે તફાવત કેટલો છે? ગઈકાલનો ડર હું નહીં કહું. ગઈકાલનો દિવસ અને જે પરિસ્થિતિ હતી એમાં તમારે એક વિશ્વાસ, કોન્ફિડન્ટ બિલ્ટઅપ કરવાનો ટાઈમ હતો. એ 5 કલાકમાં શરૂઆતના 2 કલાક શું કરવું જોઈએ, પછી શું કરવું જોઈએ, એ માટે હું એક્સપર્ટ નથી, પણ દરેકે પરિસ્થિતિને જાણીને એમાં કેવી રીતે આપણે થઈ શકશે આગળ એના વિચારો હું કરતો. તો ચોક્કસ મેં ઘણાને કોલ કર્યા, પણ ડર અને રડવું એ બધું અમે લોકોએ ઝીરો રાખેલું. કારણ કે એ ખબર હતી અમને કે કાં તો આપણે જીવીશું કાં તો મરીશું. તો એક વસ્તુ કરવા માટે આપણે આગળ શું વધવું જોઈએ. તો અમે લોકોએ મિનિસ્ટ્રીમાં પણ કોલ કર્યા, ત્યાં લોકલને પણ અમે અમારી રીતે કોલ કર્યા, ફોનથી પણ વાત કરી, અમારા લોકેશન્સ આપ્યા, અને નો ડાઉટ લોકલ માણસોએ ઘણી બધી હેલ્પ કરી છે. હેલ્પ એટલે કે અમે જીવી રહ્યા છીએ, એનાથી મોટી હેલ્પ હું શું કહું, એટલી હેલ્પ કરી છે. બિલકુલ. નયનાબેન સાથે હમણાં વાતચીત કરતા હતા. નયનાબેને કહ્યું કે અમારા બંનેના પ્રેમ લગ્ન છે. એટલે મેં એમને સવાલ કર્યો કે સાથે હતા અત્યારે આ ક્ષણમાં, ત્યારે બંને વચ્ચેનો સંવાદ કયા પ્રકારનો હતો? સંવાદ એ હતો કે એ તો ગભરાયેલી હતી, નો ડાઉટ. એનું ગભરામણ વધે નહીં એ માટે મેં મારી ગાડીની બાજુમાં એક, મને લાગે છે નાનો મોટો વોલ હતો, બહુ જ મોટો વોલ હતો, એટલે એને ત્યાં ના જોવા દીધી. અને મેઇન એવું હતું કે કા એ જશે તો હું પણ જવાનો હતો. એટલે એ વખતે આ પ્રેમ, વિચારો, કેવી રીતે બચીશું, એ બધા કરતાં એ પરિસ્થિતિ સાથે શું કરવું જોઈએ એના વિચારો મને બહુ આવતા. બિલકુલ. એટલે આ જાણી અને લોકલ પબ્લિકને હું ચોક્કસ સેલ્યુટ કહીશ. એ લોકોએ જેને કહેવાય ને રિમાર્કેબલ કામ કરેલા છે, અને એ માટે હું એમના ઓલવેઝ આભાર માનીશ. આભાર તો બહુ નાનો શબ્દ છે. બિલકુલ. નયનાબેનની સ્થિતિ તો તમે કહી કે એ પ્રકારની હતી. સુરેશભાઈ, જ્યારે આપ એ કાર લઈને જતા હતા, પાણીનું અચાનક ફ્લો આવવો, એકદમ ફોર્સફુલી પાણી આવવું, પહેલો વિચાર આપના મનમાં એક ક્ષણે શું આવ્યો હતો કે હવે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાશે? કારણ કે પાણીના પ્રવાહના કારણે આપની કાર આગળ 2 કિલોમીટર સુધી તણાઈ ગઈ હતી, અને વૃક્ષ આવ્યું, પથ્થર આવ્યા, અને ટકે તમારી કાર ઊભી હતી. એક ક્ષણે એ સ્થિતિને કંટ્રોલમાં કરવા માટે આપના મગજમાં કયા પ્રકારના વિચારો ચાલતા? હા, તમે બહુ સારો ક્વેશ્ચન કર્યો, અને આ ક્વેશ્ચનમાં બધાએ સમજવું જોઈએ અને જાણવું જોઈએ. એનું કારણ એ છે કે મેં મારા ફોનમાં લોકેશન, લાઈવ લોકેશન બીજા નંબર પર આપી દીધું. એનાથી મને ખબર પડી કે હાઇબ્રિડ કર્યું એટલે કઈ વસ્તુ ક્યાં છે. એનાથી હું જાણી શક્યું કે હવે 50 મીટર અથવા 50 ફૂટ પછી બહુ મોટો ડેમ આવે છે, જેની ડેપ્થ 70 મીટરની હતી. અને એની આગળ નોર્મલી કોઈ પણ ડેમ હોય ને એની આગળ ડેમ શરૂ થાય ત્યારે નદીનો ફ્લો ડાઉનવર્ડ નહીં અપવર્ડ કરવામાં આવે છે, ત્યાંથી ફ્લો થાય એની ઉપર. એટલે મને એટલો વિશ્વાસ આવ્યો કે આ વખતે ગાડીના બધા દરવાજા ખુલ્લા હતા. દરવાજા મીન્સ બારીઓ, એટલે પાણી અંદરથી નીકળતું, વેઇટ વધી ગયેલું ગાડીનું, એટલે ત્યાં ચોંટી જ જશે, મને એટલો કોન્ફિડન્ટ હતો. એટલે મેં મારા લાઈવ લોકેશનમાં જોયેલું હતું, અને એ લાઈવ લોકેશન મને કામ લાગ્યું. એટલે એક ટેકનિક સારી છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. બીજા જોડે આનાથી બીજું કંઈ સારું પણ હોય, પણ હું એ ચોક્કસ કહું, પ્રશાસન સાથે વાત થતી હોય તો પ્રશાસન પણ આવું જોઈને જો ત્યાં ફસાયેલા વ્યક્તિઓને કંઈ મદદ કરે કહીને તો બહુ જ સારું. પછી સુરેશભાઈ, એ સમય વીત્યો, 2 કલાક થયા, કારણ કે નયનાબેન કહ્યું કે એકદમ પાણી અમારા ઉપરથી જતું હતું, અમે કાર પર બેઠા હતા પણ અમને પણ ક્રોસ કરીને પાણી જતું હતું. એ સમય, એ ક્ષણ, એ કેટલી જ ભયાનક હતી? બહુ ભયાનક હતી. એની જોડે મારી જોડે કોઈ ઓપ્શન હતા નહીં. અમે અહીં મિનિસ્ટ્રીમાં વાત કરી, ચીફ મિનિસ્ટરમાંથી મને મળી ગયેલો, મારા મિત્રએ બધું મેનેજ કરેલું હતું.
ઇવન એક મિનિસ્ટર મને ઓળખે, એમને પણ મેં વાત કરેલી, એમના દીકરાને બાબુભાઈ જમનાદાસ પટેલ. એ લોકોએ ફ્લાઇટ એરેન્જ કરી હેલિકોપ્ટર. એટલે એમાં કદાચ એક 1 સીટેડ વાળું આવતું હતું. મેં કીધું નહીં, તું નીકળી જા, મને સ્વિમિંગ તો આવડે છે. પણ આમાં સ્વિમિંગ કામ નહોતું લાગવાનું. મારે એને કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવો હતો કે એ એમાંથી બહાર નીકળે. એ વિચાર સિવાય બીજો કોઈ વિચાર નહોતો. પછી શું, પાણી ઘટ્યા તો બી એને લાગ્યું કે પાણી ઘટ્યા. મેં કીધું આ પાણી વધે બી ખરા. પાછા વધ્યા, પાછા ઘટ્યા. અને લોકલ પબ્લિકને શું હતું કે હું પાછળ આમ ફરતો, એમને એવું લાગ્યું ભાઈ તમે ખસો નહીં, પડી જશો. પણ હું એવું નહોતો કરતો. હું પાણીના ફ્લોના સામે હું હતો અને એ મારી આગળ હતી. નોર્મલી લેડીઝ ગભરાઈ જાય, એટલે જો એ પડે તો બીજા બી પડે, એટલે એને મેં આગળ રાખેલી. એટલે પાણીનો ફ્લો એના પર ના જાય એટલે હું મારા પર લેતો. મારા પરથી કાઢવા મેં હાથ અને પગને ક્રોસ રાખેલા, એટલે પાણી બાજુમાંથી નીકળી જાય, સીધો મારા પર ના આવે. મેં 2-4 વસ્તુ હું સમજુ છું એ પ્રમાણે મેં કર્યું. એનું આ અનુભવ નહોતો પણ આવું મેં કર્યું. એટલે એ મને થોડુંક કામ લાગ્યું. અને એમાં સમય મસ્ત પસાર થઈ ગયો. પબ્લિક આવી ગયેલી હતી અને જસ્ટ લાઈક કે ચલો ને 10 મિનિટ છે 10 મિનિટ જીવી લઈએ, 1 મિનિટ છે તો 1 મિનિટ જીવી લઈએ. આ પ્રકારે ક્ષણે ક્ષણે જિંદગી હતી, ક્ષણે ક્ષણે રાહ હતી કે કોઈ બચાવ આવે. નૈનાબેન, એક આપ સાથે સુરેશભાઈએ કહ્યું કે અમે સમય પસાર કર્યો, 5 કલાક હતા. અને મને લાગે છે કેટલાક લોકો એવું વિચાર કરતા હોય કે હવે જિંદગીમાં કંઈ રસ નથી રહ્યો, જીવવું નથી. સુરેશભાઈ અને નૈનાબેનને તમે જોશો અને સાંભળશો તેમની વાત તો આપને ખ્યાલ આવશે કે જિંદગી કોને કહેવાય, મોતને નરી આંખે જોવું કોને કહેવાય, એ નૈનાબેન અને સુરેશભાઈએ બરાબર એમને સમજાવ્યું છે. કારણ કે આ દર્શકો પણ અત્યારે જોઈ રહ્યા છે. કારણ કે તમામ લોકો, સુરેશભાઈ, આપણે ઘણા કિસ્સા એવા જોયા છે કે મજા નથી જિંદગીમાં. ભાઈ મજા નથી, પણ આ સિચ્યુએશનમાંથી તમે કેવી રીતે જીવીને બતાવ્યા એ આ દર્શકોને સમજવા જેવું છે. દરેકને માણસ હોય કે જાનવર હોય, જીવન એક જ વાર મળે છે. તો ઘણીવાર લોકો કોઈ સંજોગોથી હારી જાય અને એમ કહે કે ભાઈ જિંદગીમાં મજા નથી, તો એ ખરાબ વસ્તુ છે. જેટલી બી જીવવા મળે, અમે તો અનુભવ કર્યો કે 1 મિનિટ બી જીવવા મળે તો જીવી લો, મજાથી જીવી લો. અમે એટલા 5 કલાક ફસાયા પણ અમારી આંખમાંથી એક ટીપું પાણી નથી નીકળ્યું. અમે બિલકુલ એમ હતું કે ભાઈ જીવન અત્યારે આપણે ખોવાઈ જવાનું છે, તો થોડુંક સારી રીતે જે બી કામની વાત હોય એ કરી લઈએ કે ભાઈ અત્યારે આ કરવાનું છે. તો કોઈએ હિંમત હાર્યા વગર, કોઈ ખોટા વિચારો કર્યા વગર જે જીવન મળતું હોય, જેટલા બી દિવસ જીવવા મળે, સારી રીતે મજાથી જીવી. બિલકુલ સુરેશ. અને બીજી આની અંદર થોડુંક હું એડિશન કરું તો નોર્મલી આવું થતું હોય છે તો બધા સગાવાલાને ફોન કરવા માંડે છે. મેં સગાવાલાને ફોન નહોતા કર્યા, બધા મેં DNDમાં ફોન મૂકેલો. મિસ્ડ કોલ આવે તો કરવાનો જ નહીં. મેં કલેક્ટરમાં કોલ કરવા ટ્રાય કર્યો, લોકલ પ્રશાસનને કર્યો, પછી જે હેલ્પ કરી શકતા હતા ફાયર બ્રિગેડને 100 નંબર પર કર્યો, હેલિકોપ્ટર મંગાવવા માટેના જે પ્રોસીજર એનામાં કર્યો. ઇવન મેં મારો એક્શન અમેરિકા છે ને બીજો અહીં છે એને બી કહેવાની મને ના પાડેલી. ન્યૂઝમાંથી એને કોઈકે કીધું, મારે કોઈને હેસલ્સમાં નાખવા નહોતા. એના ઇમોશન્સમાં અમે લોકો તણાઈ જાત તો ત્યાંથી ખરેખર નીકળી જાત અંદર જ. એ બહુ અગત્યની વસ્તુ હતી. હું બધાને કહું છું કે તમે કદી એના પર ના જાઓ. મેં તો એક ટાઈમ CA કરતો હતો ત્યારે આજે બપોરે જમું તો આવતે આ બપોરે જમું. એટલે આ પરિસ્થિતિમાં એક વખતે એવું થયેલું કે CAના 2 પેપર ગયેલા અને બીજા પેપરની સાંજે ખબર પડી કે મારા મમ્મીનું એક્સિડન્ટમાં મોત થયેલું છે. બીજા રવિવાર આવતો તો એ દિવસ અગ્નિ સંસ્કાર કર્યા અને સોમવારે હું એક્ઝામ આપવા આવેલો અમદાવાદની અંદર અગ્નિ સંસ્કાર કરીને. ત્યારે મને એક જણે બહુ સરસ કીધેલું, અમારા ઈડરમાં લઈ ગયા બસ સ્ટેન્ડ આગળ. મેં અહીં કેમ લાવ્યા છો? મને કે ના સુરેશ તું જો ને. મેં કીધું અહીં તો સાયકલ સ્કૂટર, બસ કે આપણે કમળાબેનને કાલે મારીએ તો મારા મમ્મીનું નામ કમળાબેન. એ મને મગજમાં ફિટ થઈ ગયું અને મેં એ દિવસે માની લીધું કે પરિસ્થિતિ જે અત્યારે તમારી જોડે છે એને પકડી લો તમે. તો મમ્મી કોને વાલી હોય એ મારે કહેવાની કોઈ જ જરૂર નથી. આપણે બધા મમ્મીના નાના પીસ છીએ એમાંથી છૂટા પડેલા. એટલે છતાં બી એમાં મેં એક્ઝામ આપેલી, CAની એક્ઝામ. એટલે આ પરિસ્થિતિ કોઈને ના જ આવે. વી આર ઓલવેઝ વેલ વિશર, દુશ્મનને પણ ના આવે. છતાં આવી જાય તો લાગણીમાં જરી પણ નહીં ખેંચાવું. બને તો ફેમિલીવાળાને નહીં કહેવું, રેસ્ક્યુવાળા, મદદ કરવાવાળા, ગવર્મેન્ટ, ઇવન તમે પત્રકારોને પણ કહો, એ વધારે દોડીને કરશે. એ એમના ન્યૂઝ પર ચલાવશે તો 10 માણસ આવતું હશે તો 1000 માણસ આવશે. એટલા માટે હું આમના લોકોને તમને કહું કે યુ આર રિયલી ડુઈંગ વેરી વેલ. તમે ખૂબ સારું કરી રહ્યા છો. બિલકુલ. એટલે કે આ રાધાકૃષ્ણની જોડીની જેમ સુરેશભાઈ અને નયનાબેનની
જોડી હંમેશા સલામત રહે, કારણ કે તેમણે એક સરસ વાત કરી કે અમે લાગણીમાં તણાયા ન હતા. પૂર ભયંકર હતું, પ્રવાહ પાણીનો એટલો બધો પ્રચંડ હતો કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું, પણ તેમણે હિંમત ન હારી, તે અડીખમ રહ્યા. તેમને ભલે એ 5 કલાક 5 વર્ષ જેવા લાગતા હતા, કારણ કે સમજી શકાય કે જ્યારે બંને સાથે સંવાદ કરતા હતા ત્યારે તેમને ક્ષણે ક્ષણે તેમને જીવવું હતું, તેમને ક્ષણે ક્ષણે અહેસાસ કરવો હતો કે જિંદગી આજે મળી છે, આગળ શું થશે એની જરાય કલ્પના ન હતી. પણ આ બધા પડકારોની વચ્ચે, પૂરના પ્રચંડ વેગ વચ્ચે તેમણે એક સરસ મજાનો જે સમય વિતાવ્યો એ તેમની જિંદગીનો, મને લાગે છે સુરેશભાઈ અને નયનાબેન, સૌથી યાદગાર આ પળ હશે. એક એવી પળ કે જેમાં એવું લાગ્યું કે આજે તો આપણા બંને વચ્ચે બહુ જ આજે વાત કરવાનો સમય છે, વાત કરવાનું અટકવું જ નથી. કદાચ હું ખોટો હોય તો મને રોકજો, પણ મને એવું લાગે કે તમને પણ એક એવું થયું હશે સુરેશભાઈ અને નયનાબેન કે આજે મન પેટ ભરીને વાત કરવી છે, આજે દિલ ખોલીને વાત કરવી છે, કોઈની વાતો ખૂટે જ નહીં ને આપણે બંને વાતો કરતા રહીએ. કદાચ એવું જ થયું હશે. અને એ પડકાર, એ પ્રહાર પૂરના, એ પાણીના વેગ વચ્ચેથી તમે જે રીતે સલામત રીતે બહાર નીકળ્યા, એ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. હું પણ ન્યૂઝ કેપિટલના માધ્યમથી એ ગ્રામજનોનો આભાર માનું છું, પ્રશાસનનો આભાર કે જે ત્વરિત એક્શનમાં આવ્યા અને તુરંત પહોંચ્યા. પડકારો જિંદગીમાં આવતા રહે છે, પણ આ પડકારોને ઝીલીને જે જિંદગી જીવી જાણે, જે જિંદગી તરી જાણે, એ જ સાચા પ્રેમી કહેવાય. અને આ રાધા કૃષ્ણની જોડીની જેમ એમની જોડી પણ સલામત રહે, ખુશ રહે, સ્વસ્થ રહે અને આ જ રીતે મસ્ત રહે એવી મારી અને અમારા ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી શુભકામના. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.